હવે પછી આવું નહીં થાય સાહેબ, એકવાર માફ કરી દો. અમદાવાદમાં કચ્છની યુવતી પર દુષ્કર્મના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી ધર્મસિંહ મૂળ ઉત્તર પ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી કચ્છની યુવતી પર દુષ્કર્મ આચર્યાનો તેના પર આરોપ છે. આ ઘટનાના પડઘા કચ્છ સહિત દેશ વિદેશમાં પડ્યા હતા અને દીકરીઓની સુરક્ષાને લઈને વાલીઓમાં ચિંતા ફેલાઈ હતી. પોલીસ આરોપીને લઈ જઈ રહી હતી ત્યારે મધરાતે આરોપીએ પોલીસ કાફલા પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હોવાનો પોલીસનો દાવો છે. આ દરમિયાન પોલીસે ફાયરિંગ કરતા આરોપીના પગમાં ગોળી વાગી હતી. ઇજાગ્રસ્ત આરોપી ધર્મસિંહને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ફાયરિંગ પહેલા આરોપી પોલીસ સમક્ષ હવે પછી આવું નહીં થાય સાહેબ, એકવાર માફ કરી દો કહી કાન પકડી માફી માંગતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. અત્યારે હાલ કેવી રીતે સારવાર છે? પોલીસ કર્મી પણ ઇજાગ્રસ્ત થયો છે. ગઈકાલે આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેપના બનાવ બનેલો હતો. એમાં અમદાવાદ પોલીસની અને જુદા જુદા ટીમ બનાવીને આરોપી ધરમસિંહ રામશંકરસિંહની ગણતરીને કલાકોમાં ધરપકડ થઈ હતી. તે પછી એને મેડિકલ કરાવીને અને એને DNA સેમ્પલિંગ પર કરાવી દીધા હતા. એને આરોપીએ ભોગ બનનારના મોબાઈલ પર ચોરાઈ લીધા હતા, જેને માટે હેબતપુર વિસ્તારમાં એના રિકવરી પંચનામા પોલીસ દ્વારા કરવામાં આવતા હતા. એ દરમિયાન પોલીસથી ભાગવા માટે એને પીઆઈ પરમારની જો પિસ્ટલ છે, સર્વિસ પિસ્ટલ છે, એ ઝૂંટવીને પ્રયત્ન કર્યા. એમાં ઝપાઝપી થઈ અને એ ઝપાઝપીમાં એક પોલીસ કોન્સ્ટેબલને વાગ્યા છે અને એના પછી પોલીસે ઓવરકમ કરવા માટે એને પ્રયત્ન કર્યા અને એમાં બીજી પણ રાઉન્ડ ફાયર થયા. એ રાઉન્ડ એને પગમાં વાગ્યા છે. પોલીસ કોન્સ્ટેબલ અત્યારે સ્ટેબલ છે અને જો આરોપી છે એની પર સારવાર ચાલુ છે. અને એ પછી બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 308 અટેમ્પ્ટ ટુ કલ્પેબલ હોમિસાઇડની આગળની FIRની કામગીરી અત્યારે ચાલુ છે. પોલીસ કર્મીનું નામ શું છે? કેવી રીતે ઇજાગ્રસ્ત થયો? પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ છે અને એ જે મેં કહ્યું કે એને ઝપાઝપી દરમિયાન એક રાઉન્ડ ફાયર થયા. એ રાઉન્ડમાં એને પગમાં વાગ્યા છે અને અત્યારે સ્ટેબલ છે. સર, આગળ હવે શું તપાસ કરવામાં આવશે? આગળ એની ઉપર એક FIR થશે, જૂની 308 IPC અટેમ્પ્ટ ટુ કલ્પેબલ હોમિસાઇડ, અને એની ઉપર તપાસ કરવામાં આવશે. એ PC પોલીસ કોન્સ્ટેબલ છે વિરેન્દ્રસિંહ અને એને પગમાં ગોળી વાગે છે. અત્યારે એ સ્ટેબલ છે. સર,